આપણું ભરૂચ કેવું બનાવવું તે આપણા હાથમાં। 100% મતદાન માટે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની હાકલ। ભરૂચના કોલેજ રોડ સ્થિત આપની હોલ ખાતે આજે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં જિલ્લાના પ્રબુદ્ધ મહાનુભાવો સાથે વિશેષ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। આ બેઠકમાં તેમણે ઉપસ્થિત અગ્રણીઓ સાથે સીધો સંવાદ કરી મોદી સરકારના શાસનમાં આવેલા પરિવર્તનો અને ભવિષ્યના રોડમેપ અંગે ચર્ચા કરી હતી। સંવાદ દરમિયાન વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ ભાજપ અને એનડીએ સરકારના શાસનમાં દેશમાં આવેલી શાંતિ, સુરક્ષા અને વિકાસની નવી ક્ષિતિજો અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો। જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે અગાઉના શાસનમાં મર્યાદિત અર્થતંત્ર સામે આજે દેશ 8 પ્રકારની વિવિધ ઇકોનોમી સાથે તેજ ગતિએ આગળ વધી રહ્યો છે। આજે ભારત પીનથી પ્લેન સુધીનું નિર્માણ કરીને સ્વનિર્ભરતા તરફ ડગ માંડી રહ્યું છે। વિઝનરી નેતૃત્વ અને મજબૂત અર્થતંત્ર। કોંગ્રેસ પાસે નેતા, નીતિ કે વિઝનનો અભાવ હોવાનું જણાવી તેમણે ભરૂચ જિલ્લાના ઉદ્યોગોની વૈશ્વિક નિકાસ ક્ષમતાની પ્રશંસા કરી હતી। તેમણે ભારતના આર્થિક ગ્રોથ અને બદલાવને સતત જાળવી રાખવા માટે સક્ષમ નેતૃત્વની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। દેશમાં પ્રવર્તી રહેલી શાંતિ અને સલામતીને અકબંધ રાખવા માટે તેમણે આગામી 26મી તારીખે મહત્તમ મતદાન કરવા અને કરાવવા ઉપસ્થિત મહાનુભાવોને આગ્રહ કર્યો હતો। તેમણે ઉમેર્યું હતું કે આપણું ભરૂચ અને આપણો દેશ કેવો બનાવવો તે મતદારોના હાથમાં છે, માટે લોકશાહીના આ પર્વમાં 100% મતદાન અનિવાર્ય છે। આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટ, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત જિલ્લાના પ્રમુખ આગેવાનો અને પક્ષના પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। प्रधानमंत्री लाल किला पे बोले कि હું દેશની અંદર શૌચાલય બનાવીશ તો તમને મને આમ શૌચાલય બનાવવાના આપણા ગેટો પર શું લીધે કારણ કે વર્ષોથી મોદી સાહેબ અહીંયા હતા, ભારતીય જનતા પાર્ટીની સરકાર અહીંયા હતી, પણ દેશના કેટલાય જિલ્લાઓ હતા, કેટલાય ગામડાઓ હતા, અસંખ્ય ગામડાઓની અંદર ઘરમાં ટોયલેટ હતા। એક મિનિટ માટે આંખ બંધ કરીને આપણે કલ્પના કરીએ કે આજે આપણા ઘરે ટોયલેટ ન હતું। 25-30 વર્ષથી કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને છેલ્લા 3 વખતથી કેન્દ્રમાં એનડીએનું શાસન હતું। જેટલા પણ લોકો અહીંયા છે અને મારા મનમાં એવો પ્રશ્ન છે કે તમારી સાથે એવો સંવાદ કરું કે એવું તો શું છે કે છેલ્લા આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સતત તમે બધા એમને ચૂંટી રહ્યા છો તો કંઈક તો હશે ને, એ સમજવું છે મારે। ગુજરાતમાં ઘણા વાળા વર્ષોથી આમાં ભરૂચમાં કોમવાડ જે થતો હતો જ્યારથી ભાજપનું શાસન આવ્યું છે ને ત્યારે કોમવાડ અમે નાવ નિશાન નથી ગયા। સમજી લો એટલે કોમવાડ નાબૂદ થયો છે। ઇન્ડસ્ટ્રીઝના મિત્રોને પૂછવા માંગુ છું કે કેમ ભાજપ કેમ શેના માટે ભાજપને વળે? પાર્ટીનો અને સરકારનો જે કનેક્ટ છે ઇન્ડસ્ટ્રી સાથેનો અને લોકો સાથે અને એ ભલે ગમે એટલા પ્રોબ્લેમ હોય તેમ છતાં પણ ઇઝીલી એપ્રોચેબલ હોવાને કારણે એટલે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા લોકો, સંસદ સભ્યો હોય, ધારાસભ્યો હોય, આ બધાથી ઇઝી કનેક્ટ છે, પબ્લિકની વચ્ચે રહે છે। ઇન્સ્પાયર ઓફ લોટ ઓફ ઇસ્યુઝ આ બધા ઇસ્યુ હોવા છતાં પણ કનેક્ટ રહે છે, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એન્ડ દેટ વેરી ઇમ્પોર્ટન્ટ। ફાઇન, ગુડ। એનીવન મોર? રાષ્ટ્રવાદ આપો કે નેશન ફર્સ્ટ, રાષ્ટ્રવાદ અને સૌથી જોવાની ખુશી એ છે કે એનડીએમાં સંગઠન ભાવના છે એને લીધે શ્રેષ્ઠ કાર્ય થાય છે। શ્રેષ્ઠ નેતૃત્વ છે એટલે શ્રેષ્ઠ કાર્યો કરી રહ્યા છે। ફાઇન। ઇકોનોમિક ગ્રોથ કરી રહી છે। ઇકોનોમિક ગ્રોથ કરી રહી છે। અત્યારે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે માત્ર 2 પ્રકારની ઇકોનોમી હતી, એક એગ્રીકલ્ચર અને એ વખતે ઇન્ડસ્ટ્રીની શરૂઆત થઈ હતી। આજે લગભગ 8 ઇકોનોમી ઉપર ભારત એ વર્ક કરી રહ્યું છે। એગ્રીકલ્ચર તો ખરી, ઇન્ડસ્ટ્રીયલ ઇકોનોમી જે તમે લોકો બધા જ ગ્રોથ જોઈ રહ્યા છે, જે રીતે ગુજરાતનો ગ્રોથ 2003થી જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત કર્યું ત્યારે કદાચ કોંગ્રેસના મિત્રો અથવા અન્ય લોકો વિચારતા હતા કે વાઇબ્રન્ટ શું છે,
વાઇબ્રન્ટ નામ જ્યારે પડ્યું ત્યારે કદાચ લોકોને ખબર કે વાઇબ્રન્ટ ગુજરાત એટલે શું, ત્યારે કદાચ એક આવા જ હોલની અંદર એક વાઇબ્રન્ટની શરૂઆત થઈ અને એ વખતે વાઇબ્રન્ટ જ્યારે શરૂ થયું ત્યારે ઘણા ઘણા ઇન્ડસ્ટ્રીઝના મિત્રો એ વાઇબ્રન્ટની અંદર હતા. ત્યારે કદાચ લોકોને લાગ્યું હતું કે વાઇબ્રન્ટના કારણે ગુજરાતની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે લોકો શેના માટે આવે, અને ત્યાંથી લઈને આ દિન સુધી જે રીતે ગુજરાતનો ગ્રોથ થયો, તમને બધાને આપણે 25 વર્ષ પહેલા પાછળ જઈએ કે 20-25 વર્ષ પાછળ જઈએ કે જે દિવસે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જે ગુજરાતની સ્થિતિ હતી, ગુજરાતની અંદર અનુસૂચિત એ વખતે વરસાદ નહીં,